નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. નજર કરીએ સમાચારો પર. ભાવનગરના ફાચરિયા વાડમાં જૂનામાંથી સારા નીકળતા બ્લોક કચરામાં નાખતા હોવાની ફરિયાદો ઉઠી છે. ભાવનગર શહેરના ફાચરિયા વાડમાં જૂના નાખેલા બ્લોક કાઢીને નવા બ્લોક નાખવામાં આવી રહ્યા છે, ત્યારે જૂના બ્લોકને કચરામાં નખાતા હોવાને પગલે વિપક્ષને સવાલ કરતા તેમણે શાસકો ઉપર પ્રહાર કર્યા હતા. પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ કહ્યું કે નિયમ પ્રમાણે જૂના સારા નીકળતા બ્લોકને અન્ય જગ્યાએ ઉપયોગમાં લેવાના હોય, પરંતુ મહાનગરપાલિકાના શાસકોને બ્લોકમાં વધુ પૈસા મળતા હોવાને પગલે કચરામાં નાખી રહ્યા છે. જ્યારે આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે અમારા ધ્યાને આ મામલો આવ્યો છે, જેથી તૂટેલા બ્લોકને કુંભારવાડાની એક સાઇટમાં નાખવામાં આવી રહ્યા છે. આમ છતાં સારા બ્લોક કચરામાં નાખવાનો આવો કોઈ કિસ્સો સામે આવશે તો અમે કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું હતું. પ્રકાશ વાઘાણી, પૂર્વ પ્રમુખ, ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ. ભાવનગરની વાત કરીએ તો સારા રોડ ઉપર રોડ બનાવી રહ્યા છે અને સારા બ્લોક હોય એ બ્લોક ઉખાડી અને નવા બ્લોક નાખવા છે, અને એ બ્લોકમાં પણ સારી કન્ડિશન વાળા હોય. કોર્પોરેશને વાત કરેલી કે સારી કન્ડિશન વાળા હોય અને બીજી જગ્યાએ ઉપયોગ પણ કરી શકાય, તો આપણે કરી શકશું. એ માટે હું એવું માનું છું કોર્પોરેશને વ્યવસ્થા પણ કરી કે પણ 2-4 દિવસ પહેલાના બનાવો ભાવનગર ફાચરિયા વાડીમાં જે બ્લોક નાખ્યા હતા સારી કન્ડિશનના હતા, એ બ્લોક ઉખાડી અને કચરા પેટીમાં તમે નાખો છો. આ બ્લોકને આ કોના પૈસા છે? ભાવનગરના પ્રજાજનોના પૈસા છે. એક તો રોડ સારા ઉપર રોડ કરી રહ્યા છો, હવે સારા બ્લોક. મને એવું લાગે છે લગભગ ગ્રાન્ટુ હું બ્લોક પાછળ આ બધા વાપરે છે. રાજકીય આગેવાનો શા માટે વાપરે છે? સ્પષ્ટ દેખાય છે કે આમાં હું એવું માનું છું કે મલાઈ વધારે પડતી છે. અને હવે કદાચ ચેરમેન સાહેબે એમ કીધું હોય કે એની તપાસ કરશું, તો તપાસના અર્થે એકાદ કોન્ટ્રાક્ટર ઉપર નાનું એવું પગલાં લેવામાં આવશે, એકાદ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવશે. આ સિવાય બીજું કશું થતું નથી. ભાવનગરના પ્રજાજનોને બીજી રીતે અને ત્રીજી રીતે હું એવું માનું છું કે બનાવટ કરી રહ્યા.